तो मेरा जो अस्थि है वहीं कोर्ट के बाहर किसी गटर में बहा देना चाहिए, ताकि मैं ये जान जाऊं हमेशा हमेशा के लिए, मैं ये अपना लेसन सीखता रहूं कि इस देश में क्या वैल्यू है एक लाइफ की। तो ये एक है, और कि मेरे माँ बाप और भाई को इन फॉल्स केसेस में और हरास नहीं किया जाए। આ કહાની શોકિંગ છે. જો તમે ઇમોશનલ માણસ હોવ તો રડાવી દે એવી છે. જેમાં એક પુરુષે દાવો કર્યો છે કે તેની પત્નીના કારણે તે આપઘાત કરવા માટે મજબૂર થઈ ગયો. मेरा नाम अतुल सुभाष है। मैं तकरीबन 34 साल का हूँ, बैंगलोर में रहता हूँ। आज मैं कमिट करने जा रहा हूँ। इसका कारण 5 लोग हैं। મિત્રો, આપણા દેશમાં મહિલાઓ માટે બનાવવામાં આવેલા કાયદાઓ સામે ચર્ચા અને વિવાદ ચાલી રહ્યો છે. ઘણા બધા કિસ્સાઓમાં આ કાયદાઓનો દુરુપયોગ થયાની ઘટનાઓ પણ સામે આવી છે. જો કે કઈ ઘટના સાચી અને કઈ ખોટી એ નક્કી કરવાનું કામ ન્યાયતંત્રનું છે. ત્યારે એક વ્યક્તિએ દાવો કર્યો છે કે આ ન્યાયતંત્રના કારણે જ તેણે થાકી હારીને આત્મહત્યા કરી લેવાનો નિર્ણય લીધો. આ વ્યક્તિનું નામ છે અતુલ સુભાષ, જેણે દાવો કર્યો છે કે ભારતના ન્યાયતંત્ર અને તેની પત્ની અને પત્નીના પરિવારે મળીને એને આપઘાત કરવા માટે મજબૂર કરી દીધો. એને 40 પાનાની સુસાઇડ નોટ અને 1.5 કલાકનો વિડીયો બનાવીને આત્મહત્યા કરી લીધી અને ત્યાર પછી દાવો કર્યો કે ભારતમાં પુરુષો વિરુદ્ધ નરસંહાર ચાલી રહ્યો છે, ન્યાય નથી મળી રહ્યો. એણે કહ્યું કે મારી પત્નીએ મારી વિરુદ્ધ 9 કેસ કરી રાખ્યા હતા, જેણે મને થકવી દીધો છે. બેંગ્લોરમાં નોકરી કરતા 34 વર્ષીય અતુલે દાવો કર્યો કે એની પત્ની એને છોડીને વતન એટલે કે પોતાના પિયરમાં જોનપુર ચાલી ગઈ. એટલું જ નહીં, એ તેમના સંતાનને પણ લઈ ગઈ અને ત્યાર પછીથી એના સંતાન સાથે એને ક્યારેય મળવા ન દીધો. પત્ની અને એના પરિવારજનોએ અતુલ વિરુદ્ધ કેસ કરી દીધા અને અતુલના પરિવારજનોને પણ એમાં ફસાવ્યા. અને આની પાછળ એમનો હેતુ પૈસા પડાવવાનો હતો. આ સિવાય અતુલનો દાવો છે કે એના સસરાનું મોત એક બીમારીના કારણે થયું હતું, પરંતુ તેની પત્નીએ દહેજના કારણે ડિપ્રેશનમાં આવીને તેમનું મોત થયું હોવાનો દાવો કર્યો અને એ પણ કેસ ઠોકી દીધો. 2 વર્ષ જેટલા સમયગાળામાં તેણે 120 તારીખ ભરી. આ દરમિયાન 40 વખત એને બેંગ્લોરથી યુપીના જોનપુર સુધી જવું પડ્યું. એને વર્ષની માત્ર 23 રજાઓ મળતી હતી અને એના કારણે એની પ્રોફેશનલ લાઈફ પણ ખરાબ થઈ ગઈ. આ સમય દરમિયાન એને પોતાના દીકરા સાથે મળવા ન દેવામાં આવ્યો. આટલું જ નહીં, અતુલના મા બાપ અને ભાઈને પણ કોર્ટના ધક્કા ખાવા પડ્યા અને ભરણ પોષણ માટે 3 કરોડ રૂપિયા આપવા માટે દબાણ કર્યું હતું. આ સિવાય આખો કેસ સેટલ કરવા માટે 5 લાખ રૂપિયા આપવાની લાંચ પણ માંગી હતી, પરંતુ અતુલે લાંચ ન આપી અને એના કારણે એને ભરણ પોષણ માટે 40 થી લઈને 80,000 સુધીની રકમ આપવા માટે ઓર્ડર કરવામાં આવ્યો. અતુલે પોતાની સુસાઇડ નોટમાં તેની પત્ની, પત્નીના પરિવારજનો અને આ જજનું નામ પણ લખ્યું છે. મિત્રો, કરુણ વાત એ છે કે પોતાના છેલ્લા સંદેશમાં અતુલે લખ્યું કે મારા અસ્થિઓને કોર્ટની સામેની ગટરમાં વહાવી દેજો, પણ એ પહેલા મને ન્યાય અપાવજો. આ ઘટના અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે. લોકો પોતપોતાની રીતે જાતના મત આપી રહ્યા છે. આ ઘટનામાં સાચું શું અને ખોટું શું એ તો આવનારો સમય જ કહેશે. અતુલ સુભાષના જે દાવા છે એ પ્રમાણે આરોપીઓ સામે તપાસ થશે કે નહીં એ પણ આવનારો સમય કહેશે. પરંતુ આ મુદ્દે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો. દેશમાં બનતી દરેક નાની મોટી ઘટનાઓની અપડેટ્સ અમારી વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તમને વાંચવા મળી જશે. આ માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ ફોલો કરો.